સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો, એ પણ નવી રીતે શેક્યા વગર. તો ચાલો આપણે રેસીપી તરફ જઈએ. તો જુઓ, તૈયાર થશે ને એટલે આ રીતનો લુક આવશે આપણા રીંગણના ઓળાનો. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા રીંગણ લીધા છે. તો જો આ સાઈઝના આપણે કૂણા હોય ને એવા રીંગણ લેવાના. તો હવે એના ટોપકા આપણે હટાવી દેવાના, અને ટોપકા હટાવી અને પછી આપણે પારીથી એમાં ચેકા પાડીને જોઈ લેવાનું કે રીંગણ આપણું અંદરથી સડેલું તો નથી ને. તો આ રીતે પાડીમાં હું કાપો મારી અને જોઈ લઉં છું. જો રીંગણમાં આપણે બી પણ નથી અને એકદમ સરસ અંદરથી વ્હાઈટ કલરના છે. તો ઘણીવાર શું થતું હોય કે ઉપરથી આપણે સારા દેખાતા હોય પણ અંદર સડો હોય, એટલે આ રીતે કાપો મારીને જ ગમે ત્યારે તમે રીંગણનો ઓળો કરો ને ત્યારે શેકી લેવાના અથવા તો બાફી લેવાના. જો શેકીને તો બધા રીંગણનો ઓળો કરતા હોય છે, પણ જો એકવાર આ રીતે બાફીને કરીને જુઓ ને તો બહુ સરસ સુંદર તૈયાર થશે આ ઓળો. તો અહીં હું કુકરમાં એક વિસલ વગાડી અને આ બંને રીંગણને બાફી લઈશ. તો હવે આપણે ગેસની ફ્લેમ મેં નાના ચૂલા ઉપર રાખ્યું છે, એટલે હું હાઈ ફ્લેમ ઉપર જ આને બાફી લઈશ. અને થોડુંક આમાં જલ કરી દેવાનું કે જે આપણું રીંગણ બેસે નહીં ને એટલા માટે થોડુંક જલ કરી અને ઢાંકણ બંધ કરીને એક વિસલ વગાડી લેવાનું. તો આ રીંગણની સામગ્રી છે ને આપણે 10મીના દિવસે આપણે ઠાકોરજીને રાજભોગ શયનભોગમાં ખાસ આવે છે, કારણ કે ચાતુર્માસ દરમિયાન રીંગણની સામગ્રી આપણે પ્રભુને અરોગાવાતી નથી. એક નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરમાં 12 માસ આવે છે, પણ આપણે ઘરની રીત પ્રમાણે આપણે કોઈ નથી અરોગાવતા અને લેતા પણ નથી. જેઓ સખડી ધરાવતા હોય એ તો ન અરોગાવે, અને જે નથી ધરાવતા એવું પણ લેતા નથી, કારણ કે આ ચાતુર્માસમાં એ લોકો નિયમ લેતા હોય છે. તો રીંગણ આપણા બફાઈ ગયા છે. હવે એને આપણે થાળીમાં બહાર કાઢી લેવાના અને આ પારીની મદદથી આપણે એને કટિંગ કરી અને પછી બારીક ચૂંદો કરી લેવાનો, કે જો એમાં કોઈ રેસા હોય ને તો એ રેસાને આપણે ભાંગી લેવાના. પણ આમાં કારણ કે આ કૂણા રીંગણ છે ને એટલે રેસા પણ નથી. જો આપણે દેખાય જ છે ને ક્યાંય રેસો આડો આવતો નથી. તો આ રીતે હું ચમચાની મદદથી એનો ચૂંદો કરી લઈશ અને પછી આપણે એનો હવે વઘાર કરી લેવાનો. તો વઘાર કરવા માટે અહીંયા મેં થોડુંક કેપ્સિકમ લીધું, એક ટામેટું લીધું છે, ખમણેલું આદું અને એક નાનું મરચું લીધું છે, અને લીમડાના પાન લીધા છે. તો હવે આપણે એક કડાઈમાં તેલ મૂકી અને એનો વઘાર કરી લેશું. જો સિંગ તેલ હોય ને તો ઓળાનો બહુ સરસ સ્વાદ આવે છે અને ઘીમાં પણ બહુ સરસ થાય છે. તમારી આગળ જે અવેલેબલ તેલ હોય ને એનો તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા અડધી ચમચી જેટલું રાઈ કરી અને રાઈ ફૂટે ને એટલે આપણે હિંગ, હળદર અને ચપટી ગરમ મસાલો અને લીમડો, આદુ, આ બધા આપણે જે શીત કર્યા ને એ બધા એમાં પધરાવી દેવાના. ટમેટા છે, કેપ્સિકમ, કારણ કે એની કચાશ તો આપણે કાઢવી જોશે, એટલે કચાશાને દૂર થાય ને ત્યાં સુધી આપણે એને તેલમાં સતળવા દેવાના. એટલે 1 મિનિટમાં જે સતળાઈ જશે. તો ગેસની ફ્લેમ આપણે વઘાર કરીને ત્યારે ધીમી જ કરી દેવાની. ધીમા ગેસની ફ્લેમ ઉપર જ આપણે વઘાર કરવાનો, એટલે મસાલા આપણા બળે નહીં. તો હવે જરૂરિયાત મુજબ આપણે અહીંયા નમક કરી દેવાનું, એટલે મસાલા ઝડપથી કૂક થઈ જાય. તો હવે આપણા ટમેટું અને કેપ્સિકમ બધું કૂક થઈ ગયું છે. તો હવે એમાં આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર કરી લેવાનું, અને પછી આપણે એમાં જે ઓળાનો ચૂંદો કર્યો છે ને એ કરી દેવાનો છે. અને ઓળાની મધુરતા આવે ને એટલા માટે મેં ચપટી 1 જેટલો સાકરનો પાવડર કર્યો છે. જો તમને ન કરવો હોય તો તે તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે આ ઓળો પધરાવી અને આપણે બરાબર મિક્સ કરી અને નીચે ઉતારી લેવાનો. રેસીપી ગમતી હોય તો એક લાઈક આપી દેજો અને વધારેમાં વધારે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો કે ફરી નવા વિડીયો મૂકું ને એની નોટિફિકેશન તમને તરત મળી જાય.
તો તૈયાર છે આપણો રીંગણનો ઓળો. તો હવે આપણે એને નીચે ઉતારી અને ધાણાથી એને આપણે સજાવીશું. તો સામગ્રીની સુંદરતા તો ત્યારે જ આવે કે જ્યારે આપણે એને ઉપરથી સજાવીએ. તો મિત્રો, ફરી મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી રજા લઈએ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ભૂલ થઈ હોય તો માફ કરજો અને કમેન્ટમાં મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી.